નમસ્કાર, આપ જો રહ્યા છો બુલેટિન ઇન્ડિયાની અમારી વિશેષ રજૂઆત ખેતી મારું સ્વાભિમાન. ખેતીના દરરોજના કાર્યક્રમમાં આપણે ખેડૂતો સાથે ચર્ચા કરીએ છીએ, એમની પાસેથી એમના અનુભવો અને એમના પ્રશ્નો સાંભળીએ છીએ. ખાસ કરીને નિષ્ણાંતો પાસેથી આપણે એમના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે અને અન્ય ખેડૂતોને એ માહિતી કઈ રીતે પ્રાપ્ત થાય ને એ તમામ નિરાકરણ લાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ત્યારે આજે ફરીથી આપણે જ્યારે ખેડૂતોને ખેતરમાં વાવણી કરવાનો સમય એકદમ નજીક આવી રહ્યો છે અને એમ કહીએ કે હવે વાવણીનો તુરંત જ સમય છે કે હવે વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે અને હવે લગભગ તમામ ખેડૂતો તૈયારી કરી ચૂક્યા છે કે વાવેતર ક્યારે કરવાનો એમને સમય મળે, ક્યારે મોકો મળે. ત્યારે આજે આપણે કપાસના પાક વિશે વાત કરવી છે. કપાસનું વાવેતર અત્યારે ચોમાસાની શરૂઆતમાં જ્યારે ખેડૂતો વાવેતર કરતા હોય છે ત્યારે સૌથી પહેલા એ જમીન તૈયાર કરતા હોય છે. આ તમામ મુદ્દે આપણે વિસ્તારથી ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે. વિસનગરથી ખેડૂત આપણી સાથે જોડાયા છે ભરત ચૌધરી, ઇફકોના ચીફ મેનેજર રજનીશ પાંડે આપણી સાથે જોડાયા છે, ખેતી નિષ્ણાત ચંદ્રકાંત શેઠ પણ આપણી સાથે જોડાયા છે અને અમદાવાદથી ઇફકોના સિનિયર ફિલ્ડ મેનેજર ડોક્ટર જે.આર. ખોજા આપણી સાથે જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા કાર્યક્રમમાં. સૌથી પહેલો પ્રશ્ન તો આપણે એ આવે કે જ્યારે વાવેતરની વાત આવે ત્યારે સૌથી પહેલા વાવેતર કોઈ પણ પ્રકારનું હોય, કોઈ પણ પાકનું હોય, પણ સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે જમીન તૈયાર કઈ રીતે કરવી, જમીનમાં જે પાયાનું ખાતર છે એ કઈ રીતે આપવું, કયા બીજની પસંદગી કરવી, કઈ રીતે વાવેતર કરવું, કઈ રીતે એને ગુણવત્તા તૈયાર એની કરવામાં આવે, કઈ રીતે એની ગુણવત્તા વધે એવો પ્રયત્ન કરવામાં આવે, એ સૌથી મહત્વનો મુદ્દો હોય છે અને એમાં ખાતર એ ખૂબ મહત્વ ધરાવતું હોય. તો આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. સૌથી પહેલા આપણે ભરતભાઈ પાસે જઈશું. ભરતભાઈ, એક ખેડૂત તરીકે તમે જ્યારે કપાસનું વાવેતર કરી રહ્યા છો તો જ્યારે વાવેતર કરવાનો સમય આવે તો કયા બીજની પસંદગી કરો છો? બીજ, કપાસનું બીજ ને? કપાસ ઘણી પ્રકારનો બિયારણ છે. તમે કયા બીજની પસંદગી કરો છો કપાસ માટે? હા, કપાસ બીટી કપાસ. બેટી કપાસ. હવે જ્યારે પાયાના ખાતર આપવાની વાત આવે તો પાયાનું ખાતર કયું આપવું? પાયામાં ખાતરમાં ડીએપી આપીએ. પહેલા ડીએપી આપો. સાડિયું ખાતર, ડીએપી ખાતર, ઇફકોનું ડીએપી ખાતર અને છાણિયું ખાતર આપો છો. અને તમને શું લાગે છે કે જે ખાતર તમે પાયામાં આપો છો એ કઈ રીતે એ પાકને મદદરૂપ કઈ રીતે થાય છે? ખાતર પાકના મૂળ દ્વારા પોષણ મળે ને છોડને. બરાબર. હવે આપણે જ્યારે ખાતરની વાત કરી રહ્યા છીએ અને તમે ઇફકોનું ખાતર વાપરી રહ્યા છો તો આપણે ઇફકોના જ મેનેજર સાથે વાત કરીશું, ડોક્ટર ખોજા સાથે વાત કરીશું. ડોક્ટર ખોજા, જે રીતે કહી રહ્યા છે ખેડૂત કે એ પાયાનું ખાતર ઇફકોનું આપવામાં આવે છે અને એ ઇફકોનું આપે છે, તો હવે જે રીતે ખાતરનું મહત્વ છે તો પાયામાં જે ખાતર આપવાનું છે એનું મહત્વ વધારે રહેલું છે. સૌ ખેડૂતને ખબર છે કે પાયામાં ખાતર આપવું જ પડે છે, પણ ઇફકોનું જે ખાતર છે એ પાયામાં મદદરૂપ કઈ રીતે થાય? भरतभाई बात करी कि पायाना खातर तरीके डीएपी में नाइट्रोजन અને ફોસ્ફરસ બે તત્વો હોય છે. નાઇટ્રોજન 18%, ફોસ્ફરસ 46%, 18-46. જે ફોસ્ફરસ છે મૂળને વિકાસ વાસ્તે જોઈએ એ કારણથી એને પાયામાં આપવાનું હોય છે. અને એ બીજો એ ચલણ જે રીતે ખાતર હોય જે નાખીએ એ મૂળથી નીચે પહેલા નાખવો પડે એ કારણથી એને ડીએપી ને પાયાનો ખાતર કહીએ. અને જે જનરલી यहाँ उत्तर गुजरात में જે બીટી કપાસ છે યાની ભલામણ માટે જે છે 240 કેજી નાઇટ્રોજન, 40 કેજી ફોસ્ફરસ, यानी कि તમે એને ટૂંકમાં કહીએ એક હેક્ટર में 2 થેલી ડીએપી ની અને 10 થેલી યુરિયા, તાકી આની પૂર્તિ થાય. જે ભલામણ છે ગવર્નમેન્ટની જે ચકાસણી કર આપે છે. અને અત્યારે જે પાયામાં છે નુઆ ખાતર જે ઇફકો એની જગ્યા નુઆ આયા છે. જે ભરતભાઈ કીધું સારું કે ડીએપી
ડીએપી ની જગ્યા નવું એક ખાતર 2 માર્ચ 2023 થી બહાર પાડ્યું છે ઇફકો. એને મોટો સંશોધન કરીને જગ્યા દરેક જગ્યા યુનિવર્સિટીમાં એને નેનો ડીએપી ની જગ્યા અત્યારે નેનો ડીએપી આવી. તો નેનો ડીએપી જે ભરતભાઈ કીધું ડીએપી પાયામાં વાપરીએ તો નેનો ડીએપી કઈ રીતે આપવાનો? ભરતભાઈ જે તમે ડીએપી વાપરો છો એની સરખામણીમાં નેનો ડીએપી નો બિયારણ ઉપર પટ આપવાનો 5 ml પર કેજી, यानी 1 કિલો બિયારણ में 5 ml લઈ એને સારી રીતે જે રીતે તમે દવાનો પટ આપો છો બિયારણ ઉપર પટ આપીએ. કારણ શું છે કે ડીએપી પાયાનું ખાતર છે તો નેનો ડીએપી નો બી એક પહેલો પટ આપવાનો, પછી 30 દિવસે એક સ્પ્રે આપવાનો. એમાં 4 ml પર લીટર, જે આમને 15 લીટરની ઢોલકી હોય 15 લીટર में 2 ढक्कन 50 ml 30 દિવસે, જે છોડના લગભગ 4 પત્તા થઈ જાય 30 દિવસનો અવસ્થા હોય તો એના ઉમેરી શકાય અને ઉપરથી છંટકાવ કરવાનો હોય. અને બીજું શું, અત્યારે જે 240 કેજી નાઇટ્રોજન ભલામણ હતી, યાની કે 10 થેલી જે યુરિયાની ભલામણ છે, તો 10 થેલીની યુરિયાની જગ્યાએ નેનો યુરિયા જે સતત 5 સાલથી સંશોધન કર 2 સાલ અગાઉથી નેનો યુરિયા ઇફકો બજારમાં સ્વરૂપ પહેલા વિષયમાં બહાર પાડ્યું છે. અને એનો નેનો યુરિયાનો ઉપયોગ કરવાનો. કઈ રીતે કરવાનો કે જે તમે યુરિયા પહેલો ટોપ ડ્રેસિંગ કરીએ 30 દિવસમાં એ પાયન જે ખાતર તરીકે ગ્રેન્યુલર યુરિયા જે એની જગ્યા નેનો યુરિયાનો ઉપયોગ કરો. 5 ml વધારેમાં વધારે 2 થી 5 ml સુધી લઈ શકે છે કપાસમાં. અને એના સારામાં સારા રિઝલ્ટ છે. અમુક અખતરા 8 થી 15% સુધી અમે યીલ્ડનું ઉત્પાદન વધાર્યું છે નેનો યુરિયા ઉપયોગથી. જી ખેડૂતો યુરિયા વાપરી રહ્યા છે અને જે રીતે એનું વાપરવામાં આવી રહ્યા છે અને તૈયારી કરવામાં આવી રહી છે, તો ખેડૂતો જે એના દ્વારા ખાતર ઉપયોગ કરે છે, છાણિયા ખાતરની સાથે સાથે જે રીતે યુરિયાનો વપરાશ કરવામાં આવી રહ્યો છે, એનાથી ચોક્કસ એવું કહી શકીએ કે ખેડૂતોને જાગૃતતા છે કે કયા ખાતરથી ફાયદો થાય છે, કઈ રીતે આપવું. પરંતુ અમુક જે નવા સંશોધન કર્યા છે એ નવા સંશોધન અનુસાર એનો ઉપયોગ કઈ રીતે કરવો ને એ સૌથી મહત્વનું છે. આપણી સાથે એક ખેડૂત જોડાયા છે ફોનો લાઈનથી, એમને સવાલ છે તો આપણે ખેડૂત સાથે વાત કરીશું. ક્યાંથી છો આપ અને શું પ્રશ્ન છે આપનો? હેલો હેલો જી હા, અરવલ્લી से બોલો, વેલાવાડા. હાજી, તાલુકો શું પ્રશ્ન મેઘરજ. છે તમારો? હેલો જી, શું પ્રશ્ન છે તમારો? રોગ પ્રતિકારક શક્તિ વાળો કપાસ જોઈએ છે, જે સુકારો ના આવે. અત્યારે સુકારાનો પ્રોબ્લેમ બહુ રહેશે કપાસની અંદર. એના માટે કોઈ નવી સંશોધન વેરાયટી કરી હોય ગુજરાત યુનિવર્સિટી તો મને એની માહિતી આપો. જી નેનો ડીએપી ને નેનો ઇફકો. હેલો ચંદ્રકાંતભાઈ, ખેડૂત એવું પૂછી રહ્યા છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય એવું કપાસ જોઈએ છે એમને. કયું બિયારણ સારું આવે છે નવું સંશોધન થયેલું? ચંદ્રકાંતભાઈ, મારો અવાજ આવી રહ્યો છે તમને? હાજી જી જી, ખેડૂતનો એવો સવાલ છે કે એમને રોગ પ્રતિકારક શક્તિ સારી હોય એવો કપાસ જોઈએ છે, કયું બિયારણ સારું આવે છે? એમાં જુદી જુદી કંપનીઓ ઘણા પ્રકારના બીટી નવા સંશોધનના નામે માર્કેટની અંદર અત્યારે પુષ્કળ વેચાઈ રહ્યા છે. અળસિયા ફૂટી નીકળે એમ થેલીઓ ફૂટી નીકળી છે, અને માટે ખૂબ ચર્ચાઓ પણ થાય છે. પણ ખરેખર જે સારી માનો કે મોન્સેન્ટો એટલે માઇકો કે એ જે કંપનીઓ જે વીડી છે કે બીજા હું નામ બધાના નથી આપતો, પણ જે સ્ટાન્ડર્ડ કંપનીઓ છે એ લોકોમાં આખું રિસર્ચ યુનિટ હોય છે, એમાં લાખો રૂપિયા લોકો ખર્ચતા હોય છે. જયારે બીજા નાના નાના વેપારી નંબર આપીને રિસર્ચ વેરાયટી કરીને બજારમાં માર્કેટિંગ કરીને ખેડૂત સુધી પહોંચી જાય છે. એટલે 1-2 વર્ષ જે વેરાયટી બજારમાં ખેડૂતોએ વાપરી હોય
એ અને એમના ઓપિનિયન સારો હોય એ વિસ્તારની જમીન એને માફક આવી હોય એવી વેરાયટી વાપરવી જોઈએ. કોઈ એક વેરાયટીનું નામ નહીં આપી શકું, કારણ કે એક વેરાયટી અમુક વિસ્તારમાં સારું પરફોર્મન્સ કરે અને બીજા વિસ્તારમાં નથી કરતી, કારણ કે પીએચ છે, પાણીની ક્વોલિટી છે, માવજત છે, ઘણો બધો આધાર રાખતા હોય છે. માત્ર બિયારણથી એ ઉત્પાદન મળે છે એ મગજમાંથી કાઢી નાખવાની વાત છે, કારણ કે એને ઘણા બધા કારણો છે એ સારું ઉત્પાદન મળવું નથી. એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી પડે. જી જી ડોક્ટર ખોજા, જે રીતે ચંદ્રકાંતભાઈએ કહ્યું કે માત્ર ને માત્ર બિયારણ છે એ મહત્વ નથી ધરાવતું, પણ જે ખાતર અને પાણી આપવાની વાત છે, જે માવજતની વાત છે, એ સૌથી વધારે મહત્વ ધરાવતું હોય. તો જ્યારે બિયારણની પસંદગી તો આપણે કરી લઈએ, પણ ગુણવત્તા વધારવા માટે એનું શું કરવું જોઈએ, કયું ખાતર આપવું જોઈએ? જી ચંદ્રકાંતભાઈ, આમાં એવું છે કે યુરિયા પેલા આપણે સમજી લેવું જોઈએ બેઝિક ફંડામેન્ટલ કે યુરિયા એટલે કે એમાં રહેલું નાઇટ્રોજન છોડમાં શું કામ કરે છે. ફોસ્ફરસ અને પોટાશ બીજી બે ન્યુટ્રિશનો બીજા છે જે રાસાયણિક સ્વરૂપે આપણે 3 મળે છે, એનપી ને કે કહીએ છીએ. એ શા માટે વાપરવામાં આવે છે એ સમજીને આપણે જો ઉપયોગ કરીશું તો વધારે સારા પરિણામ મળતા હોય છે. સામાન્ય રીતે જે યુરિયા છે, નાઇટ્રોજન છે, એ કપાસના પાક માટે જે ફોસ્ફરસ ને પોટાશ જે તત્વ આવે છે એના કરતા ડબલ પ્રમાણમાં વાપરવામાં આવે છે. એટલે કે 1 એકરની અંદર લગભગ 116 કિલો જેટલું યુરિયા વાપરવામાં આવે અને એનું એસએસપી સ્વરૂપમાં ફોસ્ફરસ ને પોટાશ વાપરવામાં આવે 60 કિલો. હેલો, હા જી. હવે આપણે યુરિયા શું કામ કરે છે? યુરિયા એ વનસ્પતિની વૃદ્ધિ કરે છે. તમનો છોડને મોટો બતાવે, લીલોછમ બતાવે. લીલોછમ એટલે એની અંદર ક્લોરોફિલ આવે. ક્લોરોફિલને કારણે ફોટોસિન્થેસિસ એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને એ ખોરાક બનાવે છોડ માટે. તો આ બધી એના માટે યુરિયા જરૂરી હોય છે, પરંતુ એનો વધારે પડતો ઉપયોગ થાય તો ઘણા નેગેટિવ પરિણામો પણ આવતા હોય છે. જી જી બિલકુલ. ડોક્ટર ખોજા, જે રીતે ચંદ્રકાંતભાઈ વાત કરી રહ્યા છે કે કઈ રીતે ખાતર મહત્વનું છે, પણ જ્યારે ગુણવત્તાની દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ તો ગુણવત્તાની દ્રષ્ટિએ એ પાકને કઈ રીતે મજબૂત બનાવે છે, કઈ રીતે એમાં ગુણવત્તામાં વધારો કરે? ये चंद्रकांत भाई के तो सारो जो है नो केवल ये नाइट्रोजन और फास्फोरस ની જે જરૂરિયાત છે એ નાઇટ્રોજન में परंपरागत જે યુરિયા આપતા યુરિયામાં હું થોડોક ઉમેરો માંગુ છું કે જે યુરિયા ખેડૂત આપે છે, યુરિયા છોડને નહીં આપે ને જમીનમાં આપે છે. જમીનમાં આપવાથી એની એફિશિયન્સી માત્ર ને માત્ર 30% છે. यानी 70% या तो હવામાં ઉડી જાય, યા એને જમીન ઊંડું જાય, ગેરાઈ જાય, યા એને ફિક્સેશન થઈ જાય. કહેવાનો મતલબ છોડને માત્ર ને માત્ર 30% મળે છે. કહેવાનો મતલબ 70% જે 70% કહીએ વેસ્ટેજ તરીકે જાય. અત્યારે જે એને સામે જે નવા ખાતર બજારમાં આવ્યા છે, ઇફકો પહેલો જે લાયા છે નેનો યુરિયા, એની એફિશિયન્સી 100% છે. આ જે નેનો યુરિયાની આ બોટલ કહીએ, અત્યારે નેનો યુરિયા આવવા માંડ્યો, એની 100% એફિશિયન્સી છે. 100% એફિશિયન્સી થવાથી જે આપણે પરંપરાગત ખાતર જે મેં આપતા હતા એ જમીનમાં આપતા હતા, પણ અત્યારે જે નેનો યુરિયા આપીએ તે છોડમાં આપીએ છીએ. કઈ રીતે છોડમાં આપવાનો કે ફોલિયર સ્પ્રે, યાની કે પાંદડા ઉપર સ્પ્રે કરવાનું હોય ફક્ત ને ફક્ત, તાકે આને સારા રિઝલ્ટ મળી શકે. જે જમીનમાં આપવાની જે વધારે એનો સોઇલ હેલ્થના ઇસ્યુ હતા એ ઇસ્યુ તમે અગર નેનો યુરિયા ઉપયોગ કરો તો નહીં આવે. પછી એનું ઉત્પાદનનો બી વધારો 8 થી 12% જે અમે કીધું એનું ઉત્પાદન સાથે સાથે એક જે ચંદ્રકાંતભાઈ કરી જે જીવાતના હોય છે, જીવાતને સ્પેશિયલી કહીએ તો જે પરંપરાગત યુરિયા વાપરીએ
તો યુરિયા વાપરવાથી છોડ શું છે એકદમ લીલોછમ થઈ જાય. લીલોછમ થઈ જાય અને એની કન્ડિશન સુકુલેન્ટ થઈ જાય. એને ચૂસ્યા પ્રકારના જીવાત છે જે રસ ચૂસે તો એનો પ્રકોપ વધારે હોય છે જે પરંપરાગત યુરિયા આપવાથી. એની સામે અગર તમે નેનો યુરિયા વાપરો તો એનો જે છે ડોક્ટર ખોજા વચ્ચેથી અટકાવવા માંગીશ તમને. આપણી સાથે પ્રકોપ ઓછો થાય. ડોક્ટર ખોજા, મારો અવાજ આવી રહ્યો છે? હું વચ્ચેથી અટકાવવા માંગીશ. આપણી સાથે એક ખેડૂત જોડાશે, એમના કંઈક સવાલો છે, પહેલા એમની સાથે વાત કરી લઈએ આપણે. જી, ક્યાંથી વાત કરો છો આપ અને શું સવાલ છે તમારો? હેલો. હાજી બનાસકાંઠાથી બોલું છું. જી હાજી. હવે કપાસમાં મેં વાવેતર કરેલું છે, પાણી મૂકીને ઉગાડી દીધા છે. કપાસની અંદર પાનની અંદર પેલા સફેદ લીટા પડી જાય છે, એવું થાય છે. બરાબર છે. હાજી. જી, હવે ખેડૂતનો સવાલ એવો છે કે એમને પાનમાં લીટા પડી જાય છે. અત્યારે એમને પાણીમાં મૂકી દે, વરસાદ પહેલા જ એમણે વાવેતર કરી દીધું છે, તો એમનું કારણ શું હોઈ શકે? એમનું નિરાકરણ શું છે? કયા કારણોસર આવું થતું હશે? ચંદ્રકાંતભાઈ, શેમાં લીટા પડ્યા છે? પાનમાં લીટા પડે છે, ઊભા લીટા પડે છે પાનમાં. કયા પાકમાં? કપાસનું વાવેતર કર્યું છે એમણે, વાવણી પહેલા જ વાવેતર કરી દીધું છે પાણી મૂકીને. હવે એક એવા લીટા પડવાની પ્રક્રિયા ઘણા બધા પાકમાં થતી હોય મેં સાંભળેલું છે. એકચ્યુઅલી એના વિશે બહુ જાણતો નથી હું, પણ એ કોઈ જીવાતની ઇફેક્ટ છે, કોઈ ફંગલ ઇફેક્ટ નથી, પણ કોઈ જીવાતની ઇફેક્ટ છે. અને તમે જે આપણા ઘરગથ્થુ ગૌમૂત્ર છે, લીંબોળીનું પાન છે, લીમડાના પાનનો અર્ક છે, પાયરેથ્રમનો એ છાંટો અને એ પાછું ઓવરરાઈટ થઈ જશે. અને જે નીમની કેટલીક પ્રોડક્ટો બજારમાં મળે છે એ વાપરવી જોઈએ અને એને કારણે એ થઈ જશે, એમાં કોઈ વાંધો નહીં આવે. જી, એટલે જે પ્રકારે વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં જે આ રોગ આવ્યો છે, એટલે શરૂઆત કરી શકાય તો એ આ રીતે નાનો એવો પ્રયોગ કરીને એમને દૂર કરી શકાય છે. ચર્ચા આપણે યથાવત રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો, એટલે રોકાશું એક નાના વિરામ માટે. દરમિયાન ભારે પવન સાથે વરસાદ કે વીજળી પડવાની શક્યતા રહેલી છે. આવી આપત્તિઓથી જાનમાલનું નુકસાન નિવારવા કેટલાક અગમચેતીના પગલાં ભરવા આવશ્યક છે. સ્થાનિક હવામાન અંગેની અધિકૃત જાણકારી રાખો અને અફવાઓથી દૂર રહો. માછીમારોએ દરિયામાં જવું નહીં. અગરિયા તથા જોખમી વિસ્તારમાં રહેતા લોકોએ જાનમાલની સુરક્ષા માટે વહીવટી તંત્ર તરફથી સૂચના મળે ગેસ અને વીજળીના બધા જ ઉપકરણોના પ્લગ કાઢી તાત્કાલિક સલામત સ્થળે ખસી જવું. જો આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવે તો આપનો સહકાર આપશો. બારી દરવાજાનું મજબૂતીકરણ કરવું. વાવાઝોડું પસાર થઈ જાય ત્યાં સુધી ઘરની અંદર જ રહો. છત્રી, રેઇનકોટ, લાકડી, ફાનસ, બેટરી અને દોરડા હાથ વગર રાખો. છાપરા અને ધાતુની છતવાળી ઇમારતો તથા જોખમી મકાનોથી દૂર રહો. વાવાઝોડા દરમિયાન વરસાદી પાણી, ઊંચા વૃક્ષો, વીજ થાંભલા અને વીજ તારોથી દૂર રહો અને વખતની સૂચનાનું પાલન કરીએ. જવાબદાર બનો. તમારી અને આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જનહિતમાં જારી. ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે ખેતી. મારા દેશનું સ્વાભિમાન એટલે ખેતી. દેશની અર્થવ્યવસ્થાના પાયામાં પશુપાલન અને ખેતી. પશુપાલન થકી પગભર બની દેશની સન્નારી. આવો આત્મનિર્ભર કિસાન અભિયાન ચલાવીએ. પ્રાકૃતિક ખેતીથી પ્રકૃતિ તરફ પ્રયાણ કરીએ. આવો નૂતન હરિયાળી ક્રાંતિ લાવીએ. સાથે ખેડૂતોને સન્માન અપાવીએ. બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત. ખેતી મારું સ્વાભિમાન.
વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા હતા કપાસના પાકમાં માવજત કરવાની. જ્યારે કપાસના પાકનું વાવેતર કરવામાં આવે ત્યારે સૌથી પહેલા પસંદગી આવે અને ત્યારબાદ માવજત આવે. એની ગુણવત્તા કઈ રીતે વધારવીને એ સૌથી મોટો સવાલ છે. માત્ર પસંદગી કરવી જ નહીં પણ માવજત કરવી પણ જરૂરી છે. તો ફરીથી આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. ફરીથી ચર્ચા કરીશું. એ જ ખેડૂત જોડાયા છે ભરત ચૌધરી, રજનીશ પાંડેજી જોડાયા છે, ડોક્ટર GR ખોજા અને ખેતી નિષ્ણાત ચંદ્રકાંત શેઠ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. જે આપણે વાત કરી રહ્યા હતા ત્યારે આપણે ડોક્ટર ખોજા સમજાવી રહ્યા છે કે જે રીતે નેનો યુરિયાનું મહત્વ ખેડૂતોને ખબર છે અને ખાસ કરીને જ્યારે યુરિયા ઉપયોગ કરવામાં આવે છે તો કઈ રીતે કામ કરે છે એ પણ આપણે સમજી લીધું. પણ નેનો યુરિયા શું છે અને એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે ને એ આપણે સમજવું છે. ડોક્ટર ખોજા, નેનો યુરિયાનું મહત્વ શું છે, કઈ રીતે એ પાકમાં ફાયદાકારક છે એ સમજાવો. नैनो डीएपी रजनी सर, जी नैनो डीएपी के बारे में, हाँ नैनो डीएपी के बारे में। नैनो डीएपी के बारे में सर। अच्छा वो मैं डॉक्टर खोजा, माफी चाहूंगा, डॉक्टर खोजा, सुनाई नहीं दिया था। જે રીતે આપણે યુરિયાનું મહત્વ સમજ્યું છે એ રીતે નેનો યુરિયાનું મહત્વ સમજાવો. કઈ રીતે એ ખેડૂતોને ફાયદાકારક થશે, કઈ રીતે પાકમાં એ ફાયદાકારક થશે? धन्यवाद। हमारे आदरणीय पैनल में बैठे भरत भाई, चंद्रकांत सेठ साहब, डॉक्टर खोजा एवं मेरे सभी सम्मानित किसान भाइयों, इफ्को की तरफ से आप सभी का बहुत बहुत आभार और मौका दिया आपने अपने सामने रूबरू होने के लिए। जी अभी यहाँ पर कपास के बारे में बात चल रही है, तभी मैं विचार सभी को सुन भी रहा था। बहुत ही अच्छे और बहुत ही महत्वपूर्ण जानकारी चंद्रकांत साहब द्वारा दी गई, भरत भाई द्वारा प्रदान की गई। तो अभी तक आपने नैनो यूरिया के बारे में तो जानकारी कुछ ग्रहण की है और मैं नैनो डीएपी के बारे में बताता हूं क्योंकि मैडम ने मुझसे नैनो डीएपी के बारे में बताया है, जी जी बिल्कुल पूछा है। कपास में जब हम इसको देखते हैं, इसका हमने पूरा आकलन करते हैं तो सबसे ज्यादा कमी किस चीज की होती है, वो है नाइट्रोजन की। उसके बाद दो और तत्व हैं जिसकी सबसे ज्यादा कमी पाई जाती है, वो होता है फास्फोरस और पोटाश। तो नैनो डीएपी के माध्यम से हम फास्फोरस और नाइट्रोजन दोनों की ही जो कि हमारे कपास के लिए बहुत ही महत्वपूर्ण है। नैनो डीएपी की जो एक बोतल डॉक्टर खोजा द्वारा दिखाई जा रही है, इसके बहुत सारे लाभ हैं। हम अभी तक अपनी खेती में जो पारंपरिक दानेदार डीएपी का प्रयोग कर रहे थे, उसके बहुत सारे दुष्परिणाम हैं, जिसके कारण हमारी मृदा का स्वास्थ्य, हमारी धरती का स्वास्थ्य खराब हो गया। हमारे जितने भी तमाम रासायनिक उर्वरकों की खपत बहुत ज्यादा बढ़ गई और उसके कारण हमें तमाम किस्म की जो परेशानियां, जो स्वास्थ्य में हानि और उसके बाद पर्यावरण को जो नुकसान हो रहा है, वो हम सब लोग देख रहे हैं। और उसी के कारण आप देख रहे हैं अभी गुजरात में कहीं साइक्लोन आ रहा है, कहीं पर तेज बारिश हो रही है, कहीं पर बहुत तेज धूप पड़ रही है। ये सब बहुत ज्यादा रसायन के प्रयोग करने के कारण ही हो पाया है। तो इसी चीज को ध्यान में रखते हुए इफ्को, जो कि एक किसानों की अपनी सहकारी संस्था है, जिसको किसानों ने ही बनाया और गुजरात से ही इसकी शुरुआत हुई, आप ही के राज्य से इसकी शुरुआत हुई है जी। उसने इस बात पे विचार करते हुए नैनो उर्वरकों का निर्माण किया। सबसे पहले नैनो यूरिया का निर्माण किया, जो एक बोतल नैनो यूरिया एक बैग यूरिया को बदलती है की जगह काम करती है। उसी प्रकार से हमने नैनो डीएपी का भी निर्माण किया, जो कि एक बैग डीएपी के बराबर है, काम करता है। किस तरीके से करता है वो मैं आपको जरूर बताना चाहूंगा, 2 मिनट का इसके लिए समय जरूर चाहूंगा। बिल्कुल। नैनो डीएपी असल में है क्या, ये नैनो उर्वरक क्या है, ये हमें जानना चाहिए। तो अगर हम नैनो तकनीक के
थोड़ा बैकग्राउंड में जाएं तो हमें जाके पता लगेगा कि जहां जहां पर भी नैनो तकनीक का समावेश या फिर एंट्री हुई, वहां पर परफॉर्मेंस बेहतर हुई, उसकी एफिशिएंसी बेहतर हुई और ज़्यादा रिजल्ट मिला। अगर हम सबसे पहले अपने टीवी टेलीविज़न पे जाएं तो आज से 20 साल पहले हमारे सेमीकंडक्टर्स में नैनो तकनीक का समावेश हुआ। उसके कारण जो मोटी मोटी जो बड़ी बड़ी टीवी होती थी वो एकदम पतली हो गई। हमारे बड़े बड़े कंप्यूटर होते थे वो सब पतले हो गए। आज के समय में हमारे मोबाइल के सेमीकंडक्टर में इसका प्रयोग हुआ, तो मोबाइल पहले जहां पर मात्र 256 हम मोबाइल के कॉन्टेक्ट को रख सकते थे, आज हम 500 जीबी के भी इसके अंदर सारे कॉन्टेक्ट रख सकते हैं, फोटो खींच सकते हैं, वीडियो बना सकते हैं। वो सब नैनो तकनीक के कारण ही संभव हो पाया। इसी तरह जब हम अगर मेडिसिन के क्षेत्र में जब जाएं तो जहां पर कीमोथेरेपी कैंसर के इलाज में जहां पर बहुत सारी दवाइयों केमिकल का जरूरत पड़ती थी, जब हमने नैनो तकनीक का प्रयोग किया तो अब जो कैंसर के इलाज में जो कीमोथेरेपी होती है उसमें बहुत कम मात्रा में दवा लगती है। वो सीधा उसी जगह जहाँ पर काम करती है जहाँ पर इसकी जरूरत है, जहाँ पर वो गांठें पैदा हुई हैं। तो इसलिए जिस भी क्षेत्र में ये काम नैनो तकनीक आई वहां पर उसका परफॉर्मेंस बेहतर हुई। इसी चीज को देखते हुए हमने इसको उर्वरक क्षेत्र में भी इसको लेके आए हैं। नैनो डीएपी का सबसे महत्वपूर्ण काम ये है कि हमें नाइट्रोजन और फास्फोरस दोनों बहुत एफिशिएंट तरीके से प्रदान करती है हमारी फसलों को। इसको हम दो तरीके से प्रयोग में लाते हैं। सबसे पहले बीज शोधन किया जाएगा। बीज शोधन यानी सीड ट्रीटमेंट। सीड ट्रीटमेंट हम इसलिए करेंगे कि हमें फास्फोरस और नाइट्रोजन दोनों की बुआई के समय में भी जरूरत पड़ती है। इसलिए जब हम बीज का शोधन करेंगे तो उसके लिए हम 5 ml प्रति लीटर के हिसाब से, मैक्सिमम 5 ml प्रति लीटर के हिसाब से नैनो डीएपी को घोल में पानी में डालेंगे और उस थोड़े से पानी को उसके ऊपर छिड़क देंगे बीज के ऊपर। हाँ। और उसको आधा घंटा उसको सूखने देंगे छायादार वृक्ष के नीचे। जब वो सूख जाएगा तो उसके बाद उसकी बुआई कर देंगे। इससे क्या होगा कि नैनो जो नाइट्रोजन जो है और डीएपी फास्फोरस जो है वो दोनों हमारे बीज की जो ऊपर की जो परत है उसके अंदर घुसना शुरू कर देगा। और जैसे ही वो बीज की बुआई होगी तो जहां पर पानी है, पानी के कांटेक्ट में आते ही वो एक्टिवेट हो जाएगा, वो अपना काम करना शुरू कर देगा और हमारे बीज के अंकुरण में यानी जर्मिनेशन में बहुत ज्यादा सही होता है। और बहुत कम मात्रा ही डालने पर ही हमारे जो जर्मिनेशन के समय जितने नाइट्रोजन और फास्फोरस की रिक्वायरमेंट है वो पूरी हो जाती है। इसके पश्चात हम 35 से 40वें दिन पर जब फसल की जो पत्तियां हैं वो जब बढ़ती हैं उस समय इसका यूरिया के साथ में स्प्रे कराएंगे। इसके स्प्रे कराने से दोबारा हमें जो फास्फोरस की जो आवश्यकता पड़ती है वहां पर इसकी आवश्यकता की पूर्ति होगी। नैनो तकनीक से जो हम तत्वों की आपूर्ति करते हैं यानी जो देते हैं उसकी हमारी फसलों में 20 दिन तक बनी रहती है। अगर हम यूरिया या फिर डीएपी का प्रयोग हम करते हैं, चाहे 1 एकड़ में आप 1 बैग डालें, चाहे 1 एकड़ में आप 2 बैग डालिए, चाहे 1 एकड़ में आप 5 बैग डालो, वो मैक्सिमम 5 से 6 दिन तक ही उपलब्ध हो पाता है। उसके बाद या तो वो जमीन में चला जाएगा या उड़ जाएगा या फिर हमारे पर्यावरण को प्रदूषित करेगा। तो नैनो तकनीक क्या करती है, ये पत्तियों के माध्यम से अंदर घुसता है, इसके अंदर ये पार्टिकल के फॉर्म में अंदर जाता है और कोशिकाओं में जाकर बैठ जाता है। कोशिकाएं यानी कि उसके जो सेल होते हैं उसके अंदर जाके बैठ जाता है। उसके बाद इसकी जरूरत कैसे शुरू होती है, जब फसल को भोजन बनाने की आवश्यकता पड़ती है। फसल को भोजन बनाने की आवश्यकता कब पड़ेगी, जब उसके ऊपर सूर्य की किरणें पड़ेंगी। जैसे ही दिन होगा सूर्य की किरणें पड़ेंगी तो उसमें फोटोसिंथेसिस की प्रोसेस चालू होती है। फोटोसिंथेसिस यानी प्रकाश संश्लेषण की क्रिया शुरू होगी और जैसी वो क्रिया शुरू होगी पत्तियों के जो सेल हैं, सेल के अंदर वो जो तत्व बैठे हुए हैं वो धीरे धीरे करके बहुत कम मात्रा में ही प्रयोग होकर फसल की पूरी मांग की पूर्ति कर देंगे। और वो 20 दिन तक, लगभग 20 दिन तक वो हमारी फसल की मांग की पूर्ति करते रहेंगे। इसीलिए हमारे फसल में कभी भी
जो तत्वों की कमी नहीं होगी और कभी भी हमारी फसल भूखी नहीं होगी। जो पारंपरिक उर्वरक हम जो प्रयोग करते थे उसमें क्या होता था, 5 से 6 दिन बाद वो हमारी फसल फिर से भूखी हो जाती थी। हम कितना ही अच्छा बीज लगाएं, परंतु हमारा उत्पादन अपनी बीज की क्षमता के अनुसार नहीं प्राप्त हो पाता था। जब हम 20 से 25 दिन तक हम अपनी तत्वों को सदैव हर रोज उसको भोजन प्रदान करते रहेंगे, तो उससे उसकी बीज की उत्पादन क्षमता के अनुसार उसका उत्पादन प्राप्त होगा, किसान लाभान्वित होगा, उसके उत्पादन की गुणवत्ता भी बेहतर होगी और उसकी मृदा का स्वास्थ्य भी बेहतर होगा। इसके साथ में पर्यावरण की भी सुरक्षा होगी, पर्यावरण बेहतर होगा। इसके साथ में सबसे महत्वपूर्ण और चीज है, जहां पर डीएपी का जो एक बैग 1350 रुपए का मिलता है, ये एक बोतल जो एक बैग के बराबर काम कर रही है मात्र 600 रुपए पे किसान के घर पे मिलती है। यानी आधे से भी रेट में कम मिलेगी, परंतु उतने ही तत्वों की आपूर्ति ज्यादा अच्छे तरीके से हमारे फसल को प्राप्त करा पाएगी। पांडे जी, एक किसान हमसे जुड़े हैं, उनसे बात करते हैं। पहले मैं आपके पास फिर से आती हूँ। जी, શું નામ છે તમારું, ક્યાંથી છો અને શું સવાલ છે તમારો? હેલો, હાજી, ક્યાંથી છો આપ અને સવાલ શું છે? અરવલ્લી જિલ્લો સર. જી, હેલો, શું પૂછવા માંગો છો આપ? કપાસની ખેતીનો કઈ રીતે વાવેતર કરવું? અત્યારે વાવેતર થાય? જી જી, જે રીતે હેલો, જી, જે રીતે વાત કરી રહ્યા છીએ, કપાસનું વાવેતર કેવી રીતે કરવું, એટલે બીજની પસંદગી તો આપણે કરી દીધી છે, ખાતરની પણ વાત કરી છે, વાવેતર કઈ રીતે કરવું એ સૌથી મોટો પ્રશ્ન છે આપણી પાસે. ત્યારે જ્યારે વાવેતરની વાત આવે છે તો વાવેતર કરવું એ ખૂબ મહત્વનું છે. કઈ રીતે કરવું ને એ પદ્ધતિ મહત્વની છે. જે રીતે એનું વાવેતર કરવામાં આવતું હોય ને એમાં પણ ઘણી બધી હોય છે, જેમ કે ખૂબ નજીક છોડ આવી જશે તો પણ પ્રશ્ન થશે, નુકસાન થશે, ખૂબ દૂર રહેશે તો પણ પ્રશ્ન થશે. ચંદ્રકાંતભાઈ, વાવેતર કરવાની પદ્ધતિ કઈ યોગ્ય કહેવાય? કપાસના વાવેતર માટે કઈ પદ્ધતિ યોગ્ય કહેવાય? કપાસના વાવેતરને માટે સામાન્ય રીતે જે બીજ છાણીને વાવતા હોય છે એ પદ્ધતિ બહુ સારી હોય છે. જી ડોક્ટર ખોજા, જે રીતે અન્ય પાકોનું વાવેતર કરવામાં આવતું હોય તો દરેક પાકની પોતાની પદ્ધતિ હોય કે કઈ રીતે વાવેતર કરવું. બાગાયતી પાક હોય તો એને કઈ રીતે વાવેતર કરવામાં આવે, તો જ્યારે કપાસના વાવેતરની વાત આવે તો શરૂઆતથી લઈને વાવેતર કઈ રીતે કરવું કે એમાં યોગ્ય ગુણવત્તા આવે, યોગ્ય રીતે એનું ઉત્પાદન મળે? જે સારો પ્રશ્ન છે ભાઈ. આમાં સૌ પહેલા જે બીજની માવજત, જે પાંડે સાહેબ કીધું, અત્યારે જે નવી ટેકનિક થી જે ફંગીસાઇડ થી સીડ ટ્રીટમેન્ટ થાય એ કર્યા પછી જે છેલ્લો ટ્રીટમેન્ટ કરવાનો હોય એ નેનો ડીએપી થી પટ આપવાનો. નેનો ડીએપી થી પટ આપવાનો એથી શું થાય કે બિયારણમાં ઓટોમેટિક જે નેનો ટેકનોલોજી થી જે પ્રોડ્યુસ નેનો ડીએપી આપવાનો, તો એથી શું છે એન નાઇટ્રોજન એન્ડ ફોસ્ફોરસની માત્રા એ સીડમાં પૂરતી થઈ જાય. એક સીડ ટ્રીટમેન્ટ કર્યા પછી તમે કીધું કઈ રીતે વાવેતર, જે છોડથી છોડ 1.5 ફીટ રાખવું જોઈએ અંતર, અને જે 1-2 હાર બીચે ઓછામાં ઓછો 4 ફૂટનું અંતર ગાળો હોવું જોઈએ. જે અત્યારે બીટી 14 જે બાએ છે વાવેતર કરીએ છીએ એનું કારણ છે કે જે એનો સમયગાળો જે 5 મહિના સુધી હોય તો ઓટોમેટિકલી એને પ્રકાશ જે પાંડે સાહેબ કીધું એ ક્રિયા કરવા વાસ્તે એને છોડને પૂરો સ્પેસ જોઈએ તાકી સનલાઇટ પૂરતી મળે અને એને પૂરી ખોરાક લઈ શકે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, તો એનું ઉત્પાદન વધારે મળી શકે. જે પીએચ બીટી કોટનની વાવતર છે એ 1.5 ફૂટ બાય 4 ફૂટની અત્યારે અમે ભાઈ ગવર્મેન્ટની ભલામણ. જી ચંદ્રકાંતભાઈ, જે રીતે દરેક પાકમાં એની ગુણવત્તા એ માવજત ઉપર પણ આધારિત હોય છે,
તો કપાસના પાકમાં ખાસ કરીને કઈ રીતે માવજત કરવામાં આવે, કઈ એવી નાની નાની વાતો છે જેનું ધ્યાન રાખવામાં આવે તો યોગ્ય રીતે જે ધાર્યો છે કપાસ એ ઉતરે? કેમ કે ઘણા ખેડૂતોના એવા સવાલ હોય છે કે મહેનત તો ખૂબ કરી છે, ખાતર આપ્યું છે, પાણી આપ્યું છે, બીજ યોગ્ય પસંદ કર્યું છે, રોગ પણ નથી પણ ઉત્પાદન નથી, ધાર્યું છે એટલું ઉત્પાદન નથી મળતું. કપાસના પાકમાં સામાન્ય રીતે સૌથી પહેલી વાત તો જમીનને સારી રીતે ઓર્ગેનિક મેટરથી ભરપૂર બનાવવી જોઈએ. રાસાયણિક ખાતર વાપરવા સાથે હંમેશા ફાર્મ યાર્ડ મેન્યુઅર વાપરવાની ભલામણ વર્ષોથી થાય જ છે, પણ એ આપણે કરતા નથી હોતા. એટલે જે આ પરિસ્થિતિ અત્યારે જે ઊભી થઈ છે, જમીને ફળદ્રુપતા ગુમાવી બેઠી છે, એનું કારણ એ છે કે આપણે જે ફાર્મ યાર્ડ મેન્યુઅર એટલે દેશી ખાતર જે આપણે એકરે હેક્ટરે 10 ટન આપવાની જે જુદા જુદા પાકમાં ભલામણ કરેલી એ આપણે સાંભળી જ નથી અથવા તો એ ભૂલી ગયા અને આપણે શોર્ટકટ યુરિયા કે ડીએપી ની ગુણ નાખીને પાક લેવાના પ્રયત્ન કર્યા. એટલે પરિસ્થિતિ શું થઈ, જમીને ફળદ્રુપતા ગુમાવી. એટલે સૌથી મહત્વની વસ્તુ છોડનો ખોરાક છે કાર્બન. કાર્બન એટલે જૈવિક તત્વો. એ જૈવિક તત્વો આપણે આપીએ એટલે એક તો એ શરૂઆતમાં સ્ટેજમાં છોડ કપાસનો હોય કે બીજા ગમે તે પાકનો એ વૃદ્ધિ ચાલુ કરતો હોય છે અને નીચેથી એ પોષણ મેળવતો હોય છે. પછી એને જો તમારે વૈજ્ઞાનિક ખેતી, રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી સાથે મિક્સ કરવી હોય તો કઈ વાંધો નહીં. જેમ કે ખોજા સાહેબે કીધું નેનો યુરિયા. નેનો યુરિયા એટલે શું, એમણે બહુ સરસ રીતે સમજાવ્યું કે પહેલા આપણે રેડિયો, મોટા વાલ વાળા રેડિયો આવતા હતા, ટ્રાન્ઝિસ્ટર મોટા મોટા આવતા હતા, એના બદલે એક મિની થઈ ગયું. પહેલા મોબાઈલ એકદમ નાના સ્વરૂપના આવવા માંડ્યા. એમ ખાતરની અંદર પણ નેનો સ્વરૂપ, નેનો એટલે ખૂબ સૂક્ષ્મ સ્વરૂપ, એટલે 1 મીટર હોય એનો કરોડમો ભાગ એ નેનો કહેવાય. તો આવી રીતે જ્યાં આગળ તમારું 46 કિલો નાઇટ્રોજન તમને એમાંથી 23 કિલો તમને જે મળવાનું હોય એક ગુણીમાંથી, એ તમને એક નાની બોટલમાંથી આપે છે. એ એક રાસાયણિક પ્રક્રિયા કરીને એને એટલું પાવરફુલ બનાવવામાં આવે કે જે તમારી જરૂરિયાતને પૂરી કરે છે. હવે જો આપણી જરૂરિયાત પૂરી થતી હોય તો આપણે વધારાનું નાઇટ્રોજન વેસ્ટ કરવાની શી જરૂર છે? બીજું, નાઇટ્રોજન બનાવવાની ફેક્ટરી ક્યાંય હોય? તમે તમારા ગામ સુધી પહોંચાડવા લોજિસ્ટિક, ડીઝલ વપરાય, લોજિસ્ટિક ખર્ચો થાય, ટ્રકનો ખર્ચો થાય, માણસોનો ખર્ચો થાય, એ બધો બચાવ્યા કરીને એ રાષ્ટ્રીય બગાડ અટકાવીએ છીએ આપણે. સાથે સાથે જેમ સાહેબે એક સમજાવ્યું કે જે યુરિયા જમીનમાં 23% 33% જેટલું તો જમીનની અંદર જતું રહે છે, 33% હવામાં ઉડીને પોલ્યુશન કરે છે. તો આ પણ આપણને ફાયદો થાય છે. તો નેનો યુરિયા એ બહુ સારી વસ્તુ કહેવાય. જી ચંદ્રકાંતભાઈ, એક ખેડૂત આપણી સાથે જોડાયા છે. આર્થિક રીતે પણ તમને ફાયદો કરે છે અને આપણી રાષ્ટ્રનું બહુ મોટું હુંડિયામણ બચાવીને, બીજું જે અત્યારે જ્યાં સાયક્લોન ને અત્યારે આવી રહ્યું છે, એ ગરમી જે વધી ગઈ છે એન્વાયરમેન્ટમાં, એ વર્લ્ડની અંદર, એ બધાનું કારણ ચંદ્રકાંતભાઈ આપણી સાથે ખેડૂત જોડાયા છે, પહેલા એમને સાથે વાત કરી લઈએ. ક્યાંથી છો આપ અને શું પૂછવા માંગો છો? જી, હું પોરબંદર થી વાત કરું છું અને આપણે કપાસના પાકમાં જે ઈયળો પડે છે એનું નિવારણ લાવવામાં. જી ચંદ્રકાંતભાઈ, ખેડૂતનો એવો સવાલ છે, પોરબંદર થી વાત કરે છે કે કપાસના પાકમાં જે ઈયળો આવે છે એનું નિવારણ શું? તમારો પાક 15 થી 20 દિવસનો થાય એટલે લીમડાના પાન અથવા લીંબોળીના પાનનો ઉકાળો કરી તેની અંદર થોડું આદુ, થોડું તીખા મરચા એ નાખીને એક દ્રાવણ તૈયાર કરો અને એ થોડું એમાં ગૌમૂત્ર ઉમેરો. આ જે દેશી તમે પ્રયોગ કરશો રાસાયણિક દવાઓને બદલે,
અને એ નિયમિત રીતે 10-15 દિવસે છાંટો, એનાથી છોડ ખરાબ થવાનો નથી. અને આ બધી જીવાતો, ચૂસ્યા જીવાતો, ઈયળોનો ધીમે ધીમે કંટ્રોલ થતો જશે. અને જમીનની અંદર તમે જ્યારે વર્મી કમ્પોસ્ટ છે, પછી બાયો ફર્ટિલાઇઝરના ઉપયોગ કરેલો હોય, એટલે જમીનમાંથી પણ એક તાકાત મળતી હશે એનો સામનો કરવા માટેની, તો પાક તમે સારી રીતે લઈ શકશો. જરૂરી નથી કે કેમિકલ રીતે તમે દવાઓ છાંટીને જ આનો, એ તમારા ખિસ્સાનો ભાર ઓછો કરશે. જંતુનાશક દવાઓ તમે છાંટો તો તમારો કંટ્રોલ તો થશે, જીવાતો મરશે, પણ ખિસ્સાનો ભાર પણ ઓછો થશે. એને બદલે હાથ વગી લીંબયુક્ત દવાઓ જાતે બનાવીને વાપરો. ઘણા બધા એને માટે અગાઉ આપણે સંવાદો પણ કરી ચુક્યા છે, અને એ બધા પ્રયોગો, અને એના માટે અત્યારે ઘણું બધું સાહિત્ય ઓનલાઈન અને ડિજિટલ મીડિયામાં મળે છે. તો આવા બધા પ્રયોગો કરી અને તમે જીવાત સામે રક્ષણ મેળવીને ઓછા ખર્ચે પાક ઉત્પાદન કરી શકો. સૌથી મહત્વની વસ્તુ છે ઓછો ખર્ચ થાય અને સારી જાતનું ઉત્પાદન લઈ શકીએ આપણે. જી जी पांडे जी, इफ्को की कोई ऐसी प्रोडक्ट है जो ऐसे कीटाणुओं को दूर करने में मदद करती हो? बहुत बढ़िया चीज। जैसा कि अभी डॉक्टर चंद्रकांत सेठ भी बता रहे थे, हाँ। हमें ज्यादातर ऐसे उत्पादों की जरूरत लेना चाहिए जिसमें कि कम से कम रसायन हो। हाँ। हालांकि इफ्को किसानों में रसायन कृषि रसायनों की आपूर्ति करने के लिए हमने इफ्को एमसी नामक संस्था का भी गठन किया, जिसके कम से कम 65 उत्पाद हैं। हाँ। जो कि तमाम किस्म के विभिन्न प्रकार के जितने भी रोग हैं या फिर जितने भी कीट लगते हैं, जितने भी बीमारियां लगती हैं, जितने भी हर्बिसाइड खरपतवार उगते हैं, उन सभी के नाश करने के लिए हमारे पास सब किस्म की दवाइयां हैं। परंतु हम इसके साथ में हमने कुछ बायो उत्पाद भी बनाए हैं। बायो उत्पाद इस उद्देश्य से बनाए हैं कि हमारे खेत में जितने कम से कम रसायन का प्रयोग होगा, उतनी अच्छी गुणवत्ता, उतनी अच्छी क्वालिटी का हमारे उत्पाद होंगे और उसका ज्यादा से ज्यादा बेहतर उनके हमारे किसानों को उसका रेट मिल पाएगा। उस चीज को ध्यान में रखते हुए हमने 3 किस्म के ऐसे उत्पाद बनाए हैं जो कि एक तरीके से अलग अलग किस्म की बीमारियों के लिए काम करते हैं। सबसे पहला उसमें है एक निरंज जल। निरंज जल जो है वो नीम ऑयल और करंज ऑयल के तेल से बनाया गया है, जिसमें कि जितने भी सकिंग पेस्ट होते हैं, जो भी सक करने वाले पेस्ट होते हैं, जितने भी पेस्ट होते हैं, उनकी रोकथाम करने के लिए उसका प्रयोग होता है। किस तरीके से प्रयोग होता है? क्योंकि ये पूरी तरह से बायो प्रोडक्ट है। बायो प्रोडक्ट होने के कारण हम इसको हमेशा ये रेकमेंड करते हैं कि किसान इसको प्रिवेंटिव मेजर में, यानी कि किसी प्रकार की बीमारी आने से पहले इसका प्रयोग करें। क्योंकि ये पहले करने से क्या होगा, उसको कोई केमिकल तो नहीं डालेगा, परंतु कोई इसी प्रकार के कीट पतंग उसको नहीं, उसके खेती पे आएंगे, और वो जैसे ही आएंगे तो हमारे निरंज जल से उसका रोकथाम हो जाएगी। इस चीज का मैंने एक्सपीरियंस किया है। हमने चिली के किसान थे हमारे खम्मम जिले में, तेलंगाना में। कुछ किसानों ने वहां पर निरंज जल का प्रयोग किया, परंतु कुछ किसानों ने निरंज जल का प्रयोग नहीं किया था। उस साल वहां पर थ्रिप्स का अटैक आया, तो जिसने भी निरंज जल का प्रयोग नहीं किया था उसकी पूरी की पूरी फसल खराब हो गई। उसने तमाम किस्म के कृषि रसायन का प्रयोग किया, परंतु कोई भी रोकथाम नहीं हो पाया। परंतु जिन किसानों ने निरंज जल का प्रयोग किया था उसमें उसके रोकथाम हुई। इसके अतिरिक्त हमारे पास 2 और प्रोडक्ट हैं। एक है ऑलराउंडर और एक त्रिगुण। इसमें इस तरह के ये 2 तरह की और जो बीमारियां हुई, एक हमारी सॉइल बॉर्न डिजीज होती हैं, यानी कि जो जमीन से उपलब्ध जितने भी बीमारियां होती हैं, जमीन में उत्पन्न जितने भी निमेटोड, इस तरह की जो बीमारियां होती हैं, उन सब के रोकथाम में इसका बहुत अच्छा योगदान है और ये बहुत अच्छे से काम करता है। तो इस तरह से हमने बायो प्रोडक्ट्स भी बना रखे हैं और हमारे सब तरह के कृषि रसायन भी उपलब्ध हैं, जो कि हमारी सभी मंडली में, सहकारी समिति में, इफ्को बाजार के सभी केंद्रों पर ये उपलब्ध है। जी,
मेरा एक और सवाल था, हमारी बात अधूरी थी, नैनो डीएपी के फायदे के बारे में हम बात कर रहे थे। जी, तो अब बताइए देखिए ये आपका जो सवाल है एकदम इससे जुड़ा हुआ है। ये किस तरह से जुड़ा हुआ है इन कीट पतंग और जितनी बीमारियों से, ये मैं भी आपको बताता हूँ। अगर हमारे किसान भाई, खेडूत भाई अगर नैनो यूरिया, नैनो डीएपी का अगर प्रयोग करते हैं, यानी कि कम से कम कृषि रसायनों का प्रयोग करते हैं, कम से कम केमिकल वालों का प्रयोग करते हैं, तो उससे क्या होगा कि जितने भी पेस्ट और डिजीज का जितना भी अटैक होता है, जितने भी इस प्रकार की बीमारियां आती हैं, वो अपने आप ही कम हो जाएंगी, स्वतः ही कम हो जाएंगी। क्योंकि नैनो यूरिया या फिर नैनो पांडे जी डीएपी। फिर से एक बार रोकना चाहूंगी, किसान जुड़े हैं हमारे साथ। जी, ક્યાંથી વાત કરો છો આપ અને શું સવાલ છે તમારો? મારું નામ મુકેશ છે, બનાસકાંઠાથી વાત કરું છું. મારે કપાસ છે ને, કપાસમાં ફૂલ આવે ને એવું અને જે ઉત્પન્ન થાય એ પહેલા જ ખરી પડે છે. जी, ફરીથી એક વખત સવાલ પૂછશો? જો ફૂલ આવે ને, ફૂલ કપાસના એને જો ઉત્પન્ન થવાની પહેલા જ કરમાઈ જાય છે અને કરમીને નીચે પડી જાય છે. તમારો અવાજ નથી આવી રહ્યો। हेलो, ये कह रहे हैं फूल आने के बजाय कुछ फूल का पूछ रहे थे, हैं? जी, હા, ફૂલ એને હા। પડી જાય છે, નીચે જ આવી જાય છે અને કરમાઈને નીચે આવી જાય છે. जी, હા. એમનો ફૂલ સવાલ ગળી એવો જાતે છે ડોક્ટર ખોજા, એમનો ખેડૂતનો સવાલ એવો છે કે જ્યારે ફૂલ આવે છે ને ત્યારે કરમાઈને નીચે પડી જાય છે, એનો ઉપાય શું? ઇફકો પાસે કોઈ એવી પ્રોડક્ટ છે? हाँ है, इसका है हमारे पास। मैं रजनीश पांडे में इसका जवाब देना चाहूंगा। जी जी बिल्कुल। ये इसका मुख्य कारण होता है जब बोरॉन की कमी होती है तो फूल उगते ही गिर जाता है। इफ्को के पास ऐसे बोरॉन 20 के नाम से भी उत्पाद है। तो बोरॉन 20 का स्प्रे हम जैसी पुष्पावस्था आती है उससे थोड़ा सा पहले ही करते हैं। उससे क्या होगा, बोरॉन का काम क्या होता है, हमारी फसल में दो प्रकार के काम होते हैं। एक तो जर्मिनेशन के समय इसका प्रयोग होता है, दूसरा प्रजनन के समय इसका प्रयोग होता है, यानी रिप्रोडक्शन के समय इसका प्रयोग होता है। रिप्रोडक्शन के समय जब इसका प्रयोग होगा तो जो इनके जो फूल जो गिर जा रहे हैं वो कभी गिरेंगे नहीं, क्योंकि बोरॉन के पहुंचने से ये एक सूक्ष्म तत्व है, एक तरीके का हमारी फसल को अपना फसल चक्र पूरा करने के लिए 17 तत्वों की आवश्यकता होती है। 17 तत्वों में से एक तत्व बोरॉन भी है। बोरॉन 20 का जब अगर ये स्प्रे करेंगे, और ये बाजार में इफ्को का सबसे सस्ते दरों पर उपलब्ध है, ये मात्र 240 रुपए का 1 किलो है और 1 एकड़ में 250 ग्राम ही प्रयोग में आता है, और इससे यानी 1 किलो से वो 4 एकड़ इसको कवर कर सकते हैं। तो इससे इनके फ्लावर नहीं गिरेंगे और मजबूत बनेंगे। और ये खास तौर से कपास की फसल में इसका बहुत अच्छा योगदान रहेगा, क्योंकि कपास की फसल में जो इसका जो वो निकलते हैं जिसको हम टिंडे बोलते हैं, हाँ। उसमें जितना लंबा धागा होगा उतना ज्यादा इनका उत्पादन होगा। तो बोरॉन के प्रयोग करने से इनके धागे लंबे होंगे और रेशे ज्यादा लंबे होंगे और इनका उत्पादन ज्यादा अच्छा होगा। इसके अतिरिक्त मैडम एक चीज मैं और इसमें ऐड करना चाहूंगा हमारे किसान भाइयों की जानकारी के लिए। जी बिल्कुल। इसको द्वारा एक बायो स्टिमुलेंट सागरिका का भी निर्माण किया गया है। ये भी पूर्णतः एक तरह से ऑर्गेनिक है। अब जैसा कि मैंने आपको बताया कि हमारी फसल को अपना फसल चक्र पूरा करने के लिए 17 तत्वों की आवश्यकता होती है। कुछ उसमें मुख्य तत्व होते हैं जैसे नाइट्रोजन, फास्फोरस, पोटाश, कुछ सेकेंडरी न्यूट्रिएंट होते हैं यानी कैल्शियम, मैग्नीशियम, सल्फर, और कुछ सूक्ष्म तत्व होते हैं यानी माइक्रो न्यूट्रिएंट। सागरिका एक ऐसा आहार है, यदि हम इसका स्प्रे नैनो यूरिया के साथ में मिलाकर 35 से 40 दिन के बीच में जब करेंगे तो हमारी फसल को सारे के सारे तत्व एक तरीके से, इसके अंदर 12 तत्व होते हैं जो हमारी फसल को प्राप्त होते हैं। इसमें 12 कौन कौन से तत्व होते हैं? इसके अंदर पोटाश होता है, कैल्शियम है, मैग्नीशियम है, सल्फर है, इसके अंदर बोरॉन है, जिंक है, मैंगनीज है, कोबाल्ट है। हर किस्म के इस तरह के 12 तत्व इसके अंदर मौजूद हैं। इसके अतिरिक्त इसके अंदर प्लांट ग्रोथ रेगुलेटर है, PGR, इसके अंदर विटामिन्स है। प्लांट ग्रोथ रेगुलेटर क्या करता है? वो पौधे की
रोग प्रतिरोधक क्षमता को बढ़ाता है, यानी रेजिस्टेंस पावर को बढ़ाता है। अगर किसी प्रकार का रोग लग गया तो उससे पौधे को लड़ने की क्षमता देगा, शक्ति देगा। तो इसको 2 तरीके से प्रयोग होता है, एक सागरिका ग्रेन्यूल होता है और एक सागरिका लिक्विड होता है। बुआई के समय 10 किलो प्रति एकड़ के हिसाब से सागरिका ग्रेन्यूल का प्रयोग करें और उसके बाद 45-40वें दिन पे इसका नैनो यूरिया के साथ में सागरिका आधा लीटर इस सागरिका का स्प्रे करा दें, जो ये डॉक्टर खोजा दिखा रहे हैं जी। तो आपको फसल को पूरा आहार मिलेगा, संपूर्ण आहार मिलेगा, बहुत ही सस्ता है। बाजार में निजी क्षेत्र की कंपनियों द्वारा ये 2-2 हजार रुपया लीटर में बेचा जाता है, जो कि हम किसानों की एक अपनी संस्था है, तो हम इसको मात्र 550 रुपये प्रति लीटर पे इसको हमारे किसानों को उपलब्ध कराते हैं। ये हमारी सभी मंडलियों पे, हमारे गुजको मसोल के सभी केंद्रों पर, हमारे इफ्को बाजार केंद्रों पर, सभी फ्रेंचाइजियों पे, सब जगह उपलब्ध है। आप इसमें खरीद सकते हैं और न्यूनतम दरों पे बेस्ट क्वालिटी प्रोडक्ट आपको वहां पर मिलेगा जी। तो इसलिए मैंने ये तो आपको संक्षिप्त में बताया। बायो फर्टिलाइजर खेत तैयार करते वक्त, उसके पश्चात बीज शोधन के लिए नैनो डीएपी, तत्पश्चात नैनो यूरिया का 35वें से 40वें दिन में स्प्रे, साथ में सागरिका और उसके साथ में नैनो डीएपी का जो बाकी बचा हुआ जितना घोल है उसका आप उसको डालकर उसका स्प्रे कर दें, तो हमारे एक तरह से सभी प्रकार के तत्वों की हम आपूर्ति कर देंगे और हमारा पोषण संपूर्ण होगा। जी બિલકુલ, ખૂબ સરસ માહિતી આપી આપ સૌએ, એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો। જે રીતે ખેડૂતો વાવેતર કરતા હોય છે ત્યારે એમને દરેક માહિતીની જરૂર હોય છે, ખાસ કરીને જે ખાતરની આપણે વાતો કરી તો આપણે અત્યારે મગજમાં એક સવાલ છે કે આટલું ખાતર નાખવા છતાં ઉત્પાદન કેમ નથી મળતું, જમીન પ્રદૂષણ કેમ થાય છે? તો ચંદ્રકાંતભાઈએ પણ એનો જવાબ આપ્યો। જે રીતે આપણે રાસાયણિક ખાતરનો પ્રયોગ શરૂ કર્યો ને એટલે આપણે છાણિયું ખાતર ભૂલી ગયા, ઓર્ગેનિક પદ્ધતિથી જે આપણે કરતા હતા એ ભૂલી ગયા। દરેક વ્યક્તિ જે નિષ્ણાંતો છે એ એવું કહી રહ્યા છે કે રાસાયણિક ખાતરની સાથે છાણિયું ખાતર પણ ઉપયોગ કરવું જોઈએ, કારણ કે એ થશે તો જ એની ગુણવત્તામાં વધારો થશે, તો જ ઉત્પાદન મળશે। માત્ર રાસાયણિક ખાતર ઉપર જે ઉત્પાદન લેવા માટે જરૂરી નથી। એટલે જેમ જેમ સમય જશે છાણિયું ખાતર નહીં મળે તો ઉત્પાદન ઘટશે અને આપણા મગજમાં એવો સવાલ આવશે કે માત્ર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે, ક્વોલિટીમાં ઘટાડો થઈ રહ્યો છે, જે ગુણવત્તા છે એમાં ઘટાડો થઈ રહ્યો છે। પરંતુ જો બંનેનું મિશ્રણ કરીને ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસથી ખેડૂતોને ફાયદો થશે। ખાસ કરીને જે નેનો યુરિયા અને નેનો ડીએપી માટે આપણે વાત કરી તો એનો જે પ્રશ્ન છે, ખેડૂતોને અત્યારે ગામડામાં હોય છે તો શહેરોમાંથી લાવવાની જરૂર પડતી હોય, તાલુકામાંથી લાવવાની જરૂર પડતી હોય તો સમયનો પણ બચાવ થશે, જગ્યા જે વસ્તુ ગાડી નથી, કોઈ પાસે વ્હીકલ નથી તો બીજામાંથી જે બીજા વાહનોમાં લાવવાનું થતું હોય તો એ એક બાચકી હોય, એક ગુણ હોય 50 કિલોની, તો એને લાવવામાં એમને ભાડું આપવું પડતું હોય તો જો નેનો યુરિયાનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસથી એ પણ બચી જશે। સૌથી મહત્વની વાત કે જે પ્રમાણમાં બગાડ થતો હતો 30% જ માત્ર છોડને મળતું હતું, બાકી બધું હવામાં ઉડી જતું હતું, જમીનમાં પ્રદૂષણ થતું હતું। તો એ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જો નેનો યુરિયા અને નેનો ડીએપીનો ઉપયોગ કરવામાં આવે તો એ ચોક્કસથી સંપૂર્ણપણે છોડને ઉપયોગી થાય, ના કે જમીનનું કે હવાનું પ્રદૂષણ થાય, તો એ પણ ફાયદાકારક થયું છે। એટલે ખેડૂતોએ જે પણ ઉપયોગ કરે છે તો એ ઉપયોગ કયા કારણોસર એમને ફાયદો થશે એ સૌથી પહેલા મહત્વનો મુદ્દો છે કે એમને જોવું જોઈએ કે કઈ રીતે એમને વધારે ફાયદો થાય છે, કઈ વસ્તુથી ફાયદો થાય છે એ પણ જરૂરી જોવું જોઈએ, કારણ કે ઘણી દવાઓનો ઉપયોગ કરે છે એનું પણ રિઝલ્ટ નથી મળતું, ઘણા રોગ આવતા હોય, એક દવાનો છંટકાવ કર્યા પછી પરિણામ નથી મળતું તો બીજી લાવવી પડે છે, તો કઈ દવા અસરકારક છે એ જોવું એ પણ ખૂબ મહત્વનું છે। આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા મુદ્દા સાથે, નવી માહિતી સાથે। જોતા રહો બુલેટિન ઇન્ડિયા। નમસ્કાર।